નમસ્કાર, હું દિવ્યા પંડ્યા. આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. દર્દીઓ માટે કાળ બનેલી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સામે રાજ્યના આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા. બોપલમાં કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની ચપ્પાને ઘા ઝીંકીને હત્યા કરનારા આરોપીઓનો સ્કેચ પોલીસે જાહેર કર્યો. કાલુપુર રેલવે સ્ટેશનની બહાર આવતા પેસેન્જરોને છરીની અણીએ લૂંટી લેનાર ગેંગના મુખ્ય સૂત્રધારને પોલીસે ઝડપી લીધો. અમદાવાદમાં અમલી કરાયેલા ખાસ એક્શન પ્લાનથી છેલ્લા 10 મહિનામાં 106 માર્ગ અકસ્માતોમાં ઘટાડો થયો છે. જેની પાછળ દુનિયા ઘેલી છે એ કોલ્ડ પ્લે કોન્સર્ટ 25મી જાન્યુઆરી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. આરોપી દંપતીએ કેનેડામાં ગેરંટેડ વર્ક પરમિટનું કહીને મહિલા સહિત અનેક લોકોના લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદ. ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ એરેસ્ટના માસ્ટર માઇન્ડની ધરપકડ કરવા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો. જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન અલગ અલગ રૂટ પર 9 લોકોના હાર્ટ એટેકથી મોત થયા. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ફરી એક વખત જાહેર મંચ પર પીએમ નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. આજે ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 બેઠકો તેમજ 10 રાજ્યોની 31 વિધાનસભા અને 1 લોકસભા બેઠક પર મતદાન યોજાયું.